અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાંથી દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે। સ્પા અને મસાજ પાર્લરની આડમાં આ ધંધો ચાલતો હતો। જુદા જુદા 13 સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા, જેમાં સરખેજ, બોડકદેવ, એલિસ બ્રિજ સહિતના સ્પા અને મસાજ પાર્લરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને દરોડા દરમિયાન 13 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી। તો સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રયનો ધંધો ચાલી રહ્યો હતો, જેનો પર્દાફાશ થયો છે। વિવિધ 13 સ્થળોએ પોલીસે દરોડા પાડ્યા। સરખેજ, બોડકદેવ, એલિસ બ્રિજ સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને 13 જેટલી મહિલાઓને પણ પોલીસે મુક્ત કરાવી છે। તો અમદાવાદમાં જુદા જુદા વિસ્તારોમાંથી દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે। પોલીસે એલિસ બ્રિજ, સરખેજ, બોડકદેવ સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા અને 13 જેટલી મહિલાઓને મુક્ત કરાવી છે। સ્પા અને મસાજ પાર્લરની આડમાં અહીં દેહ વિક્રય ચાલી રહ્યો હતો। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા હિમાંશુ સાથે। હિમાંશુ, અમદાવાદના જુદા જુદા વિસ્તારમાંથી દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી અમદાવાદના જે પોશ વિસ્તાર કહેવાતા આનંદનગરમાં સ્પાની આડમાં જે ચાલતા જે દેહ વેપાર છે તેનો જે પર્દાફાશ થયો છે અને સાથે સાથે હરામનગર સર્કલ પાસેના ઓરમ કોમ્પ્લેક્સમાં આવેલ જે ન્યૂ અરિસ્ટ વેલ સ્પામાં બોડી મસાજની આડમાં જે ગેરકાયદેસર જે ધંધા ચાલતા હતા તેને લઈને જે પોલીસ દ્વારા જે દરોડો પાડી પર્દાફાશ કરવામાં આવ્યો છે। જે ઝોન 7ની જે પોલીસ છે, પોલીસ દ્વારા જે ટીમો બનાવીને અલગ અલગ 13 જગ્યાઓ પર જે પોલીસ દ્વારા જે છે તે દરોડા પાડવામાં આવ્યા હતા, જેને લઈને જે સ્પામાં જે કામ કરતી મહિલાઓ સહિત જે સંચાલકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસને એક સાથે અન્ય વધારે જે જગ્યાએ દરોડા પાડતા જે સમગ્ર ઝોન 7માં જે છે તે ખળભળાટ મચી ગઈ હતી, જેમાં રેડ દરમિયાન પોલીસે 13 મહિલાઓ છે તેમને દેહ વિક્રયના જે દૂષણો છે તેમાંથી મુક્ત કરાવી હતી અને જે પોલીસ ઝોન 7 જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સ્પાની આડમાં જે મસાજ પાર્લર જે ચાલતા હતા અને જેમાં જે દેહ વિક્રયના જે રેકેટ હતો તેમાં ભાંડાફોડ થયો છે। સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધ ઝીરો સ્પા, બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આવેલ બોડી બટર સ્પા, એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ ધ લેમન આયુર્વેદિક સ્પા અને આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આવેલ ન્યૂ અરિસ્ટા વેલ સ્પા સહિતના જે અન્ય સ્પામાં જે દરોડા પાડવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું હતું કે આ સ્પા સેન્ટરો જે સ્પા સેન્ટરની આડમાં પોતે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા અને પોલીસે તમામ સ્પા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી હિમાંશુ, આભાર માહિતી બદલ। તો સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વિક્રય ચાલી રહ્યો હતો અને પોલીસે દરોડા પાડી 13 મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલકો સહિતના શખ્સોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।